હાલ જોઈએ તો આજે 26 ઓગસ્ટ અને બુધવારનો દિવસ છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો હાલ ખૂબ ચિંતિત છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારોમાં કોઈ નોંધપાત્ર વરસાદ નથી જોવા મળ્યો. ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ સપ્ટેમ્બર માસમાં અને આગામી સમયમાં ક્યારે અને કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈ મહત્વની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ પરેશભાઈએ પાછોતરા વરસાદને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત હાલની હવામાન સ્થિતિને લઈને આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની સંભાવનાને લઈ હવામાન વિભાગે પણ નવી આગાહી જાહેર કરી છે. નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા. હવામાન વિભાગે શું નવી આગાહી જાહેર કરી છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ સપ્ટેમ્બર માસના વરસાદ અને પાછોતરા વરસાદ કેવા રહેશે તેને લઈ શું કહ્યું છે, આવો જાણીએ. એટલે વરસાદ તો આગળ પણ થાય એવી શક્યતાઓ ચોક્કસથી અમને લાગી રહી છે, પણ અત્યારે નથી, એને કારણે પાક ફેલ થઈ રહ્યો છે. એમાં પણ જે આ વર્ષે અલ્નીનો, આમ તો આપણે અલ્નીનોની વાત પણ ઘણા સમયથી કરતા હતા કે આ વર્ષે અલ્નીનો છે એ ખૂબ સ્ટ્રોંગ થશે, સુપર મેગા અલ્નીનો બનશે. હવે એમાં જૂન જુલાઈમાં અલ્નીનો સક્રિય થયો, ઓગસ્ટમાં વધુ સ્ટ્રોંગ થયો, અને એમાં પણ આ ઓગસ્ટના એન્ડ સુધીમાં અલ્નીનો છે એ સુપર અલ્નીનોની કન્ડિશનમાં આવી ગયો છે. આ અલ્નીનોને કારણે જે અરબ સાગરના ઉત્તર ભાગ છે, પાકિસ્તાન હોય અથવા તો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને લગતા જે સમુદ્રી સપાટી ભાગ છે, એ ભાગનું તાપમાન ઊંચું છે, ત્યારથી ગરમ પવન આવી રહ્યા છે, આરબના પવન આવી રહ્યા છે. એને કારણે પણ જે વરસાદી સિસ્ટમ બનતી હોય છે એ ગુજરાતને અત્યારે બહુ લાભ આપી રહી નથી, અને જેને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ છે એ વધારે નબળા પણ રહ્યા છે. એક વાત સારી એ પણ છે કે આ અલ્નીનો એટલો સક્રિય છે છતાં પણ આયુડી, ઇન્ડિયન ઓશન ડિપોલ છે, ત્યારે સતત પોઝિટિવ પણ બની રહ્યો છે. અત્યારે પણ આયુડી છે પોઝિટિવ છે, આવનારા સમયમાં પણ આયુડી વધુ પોઝિટિવ બને તેવી શક્યતાઓ પણ છે, અને હજુ પણ વરસાદ પડશે, પણ જે સમયે ન થાય કૃપાલસિંહભાઈ, તો પછી સમય નીકળી ગયા પછી થાય તો કોઈ મતલબ રહેતો નથી. એટલે અત્યારે એટલું કહી શકાય કે 6 સપ્ટેમ્બર સુધીમાં જે રાઉન્ડ આવશે એ સાર્વત્રિક બધાને લાભ આપે તેવી શક્યતા અત્યારે ખૂબ ઓછી થઈ ગઈ છે. અને એમાં પણ જે વિસ્તારમાં આવશે ત્યાં પણ અતિ ભારે નહીં, પણ સામાન્યથી મધ્યમ વરસાદ આવશે એવું અત્યારે ચોક્કસ અમને લાગી રહ્યું છે. જી પરેશભાઈ, આ વર્ષે પાછોતરા વરસાદની શું શક્યતાઓ છે? કારણ કે છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ છે કે પાછોતરા વરસાદ ખૂબ પડતા હોય છે, તો શું આ વર્ષે પણ એવી કોઈ શક્યતાઓ છે? હા, એક ચોક્કસથી વાત છે. જો અંગ્રેજી અને ગુજરાતી બંને માસ પ્રમાણે જોવા જઈએ તો અંગ્રેજી માસ પ્રમાણે જોવા જઈએ તો હવે આ ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. બિલકુલ. સપ્ટેમ્બર આખો બાકી છે, ને 10 ઓક્ટોબર સુધી તો ઘણી વખત ચોમાસું આપણે મોટા ભાગે ચાલતું હોય છે. એટલે હજુ આપણે કહી શકાય કે લગભગ 45 થી 50 દિવસ સુધી હજુ ચોમાસું ચાલશે એવું ચોક્કસથી ગણી શકાય. પણ એ 45 થી 50 દિવસની અંદર વરસાદ કેટલો પડે તે અગત્યનું છે. અમારું તો લાંબા ગાળાનું એક અનુમાન એવું પણ છે કે ગુજરાતની અંદર દર વર્ષે વધારે વરસાદ પડે, એટલે કે 109% સુધી ગયા વર્ષે વરસાદ પડ્યો, તો આ વર્ષે 90-92% તો વરસાદ થશે કે 93% સુધી થશે. બિલકુલ. હવે એમાંથી 58% સુધી તો વરસાદ પડી ચુક્યો છે, પણ જે 58% વરસાદ કૃપાલસિંહભાઈ પડ્યો છે એ ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે 2-3% વરસાદ હોય, બીજા ઘણા વિસ્તાર એવા છે કે ત્યાં માત્ર 2 કે 5% કે 10% વરસાદ છે. ઘણા વિસ્તારમાં નબળો પણ છે. ઓલ ઓવર ગુજરાતની જે એવરેજ છે એમાં 58% વરસાદ પડ્યો, તો હજુ 40-45% વરસાદ છે એ પડવો જોઈએ. એટલે કદાચ હજી આ 40-50 દિવસનું ચોમાસું બાકી છે, એમાં પણ કટકે કટકે એટલો વરસાદ પડે તો પાણીની ચોક્કસથી વ્યવસ્થા થઈ જશે. એટલે હજી ચોમાસું બાકી છે. ચોમાસું વિદાય ત્યારે જ્યારે પાકિસ્તાનના ભાગો પર જે કહી શકાય કે એન્ટી સાયક્લોન બને, જે હાઈ પ્રેશર બને છે, ને એ એન્ટી સાયક્લોન છે એ પછી ચોમાસાને વીકતું હોય ને એ ચોમાસાની વિદાય છે સૌપ્રથમ રાજસ્થાન અને ત્યાર પછી કચ્છ અને ઉત્તર ગુજરાતના વાવથરાથી થતી હોય છે. એ પ્રકારે ત્યારથી વિદાય થાય. એટલે ચોમાસાની વિદાયમાં જે ઘણી વાર છે, ચોમાસું વિદાય લે ત્યાં સુધીમાં હજુ ચોક્કસથી વરસાદ તો થવાનો છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નથી જોવા મળી રહ્યો. ત્યારે હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ અને વરસાદી માહોલને લઈ મહત્વની આગાહી વ્યક્ત કરી છે. જેમાં વરસાદી સિસ્ટમને લઈને જો વાત કરીએ તો સૌપ્રથમ મોન્સૂન ટ્રફ. તો ચોમાસુ રેખા છે તે હાલ અમૃતસરથી શરૂ થઈને મધ્યપ્રદેશ પર બનેલા લો પ્રેશર વિસ્તાર તરફ લંબાઈ રહી છે.
આ રેખા તેની સામાન્ય સ્થિતિ કરતાં થોડી ઉત્તર તરફ ઝૂકેલી હોવાથી ગુજરાતને વરસાદનો કોઈ સીધો મોટો લાભ નથી મળી રહ્યો. ત્યારબાદ લો પ્રેશર એરિયાની જો વાત કરીએ તો હાલમાં એક લો પ્રેશર સિસ્ટમ છે તે ઝારખંડ અને મધ્યપ્રદેશ આસપાસ સક્રિય છે. આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે અને જેની આંશિક અસર પૂર્વ ગુજરાત અથવા મધ્ય ગુજરાતના સરહદી જે વિસ્તારો છે ત્યાં જોવા મળી શકે છે અને તેના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાની શક્યતાઓ છે. આ સિવાય વાતાવરણના ઉપલા સ્તરોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ 3 નાની સિસ્ટમો સક્રિય છે જે સ્થાનિક સ્તરે વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા માટે જવાબદાર છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર જો આગાહીની વાત કરીએ તો આગામી 1 સપ્ટેમ્બર સુધી ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને મહીસાગર જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ, સુરત અને નવસારી સહિતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ જોવા મળે તેવું અનુમાન છે. તદુપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની જો વાત કરીએ તો આ વિસ્તારોમાં હાલ વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ અહીં માત્ર છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદી છાંટા અથવા હળવા ઝાપટા પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. ખાસ કરીને હાલ જોઈએ તો રાજ્યમાં અત્યારે કોઈ મોટા વરસાદ નથી જોવા મળી રહ્યા. મોટા ભાગના રાજ્યના વિસ્તારો છે તેમાં હાલ વાદળછાયું વાતાવરણ છે. કોઈ કોઈ જગ્યાએ હળવા ઝાપટા પડી રહ્યા છે અને આગામી સમયમાં હજુ પણ ખાસ કરીને 1 સપ્ટેમ્બર સુધી આ પ્રકારનો માહોલ રહે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત પરેશભાઈએ પણ અમારી સાથેની વાતચીતમાં પાછોતરા વરસાદ અને સપ્ટેમ્બર માસના વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.